સ્ક્વેર રૂટમાં 1849 પ્લસ સ્ક્વેર રૂટમાં 4489 માઇનસ સ્ક્વેર રૂટમાં 7396. હવે અહીંયા આપણે જોવા જઈએ તો બંને ત્રણેયના વર્ગમૂળ પૂછેલા છે અને સિમ્પલ ઓપરેશન આપેલા છે પ્લસ અને માઇનસના. ઓકે, તો અહીંયા આપણે જોવા જઈએ તો 1849નું આપણે વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ કેટલું થશે? તો કે એનું વર્ગમૂળ થશે 43 થશે. કેટલું થશે? 43 પ્લસ 4489 છે તો એનું આપણે વર્ગમૂળ કાઢીએ તો કેટલું થશે? 67 થશે. કેટલું થશે? 67 થશે. બરાબર. હવે આપણને 7396નું આપણે વર્ગમૂળ કાઢીએ. 7396નું આપણે વર્ગમૂળ કાઢીએ તો કેટલું થશે? તો કે 86 થશે. કેટલું થશે? 86 થશે. બરાબર. તો અહીંયા આપણે ત્રણેયના વર્ગમૂળ કાઢેલા છે. 1849નું વર્ગમૂળ 43, 4489નું વર્ગમૂળ 67 અને 7396નું વર્ગમૂળ 86. હવે આપણે ભાગુ સબાનો રૂલ્સ લગાડીએ તો પહેલાં સરવાળો કરીએ અને પછી આપણે શું કરી નાખશું? બાદબાકી કરી નાખશું. તો 43 પ્લસ 67 કરશું તો કેટલું થશે? 110 માઇનસ આપણે 86 કરવાના છે. બરાબર. તો 110માંથી આપણે 86 કાઢી નાખીએ તો આન્સર કેટલો આવશે? 24 આવશે. કેટલો આવશે? 24 આવશે. ઇટ મીન્સ કે આપણો ફાઇનલ આન્સર થાય એ 24 આવશે. ક્લિયર?